દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાંથી પસાર થતા કોરિડોર હાઈવે અંગે પ્રાંત કચેરી ખાતે મીટિંગ યોજાઈ। પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને સંકલનના તમામ અધિકારીઓ અને 14 ગામોના ખેડૂતોની હાજરીમાં યોજાઈ મીટિંગ। 14 ગામોમાં અસરગ્રસ્ત લોકો દ્વારા કુલ 17 મૂળભૂત સુવિધાઓની માંગણીઓ કરવામાં આવી, જેમાં વીજળી, પાણી, રસ્તા, ગરનાળા, સ્મશાન સહિત 17 મૂળભૂત સુવિધાઓ અંગે પ્રાંત અધિકારી સમક્ષ આદિવાસી ખેડૂતોએ માંગણી કરી રજૂઆત કરવામાં આવી। આવનાર તારીખ 13/11/2024 નવેસરથી 14 ગામોમાં સર્વે કરાશે અને સર્વે બાદ કામગીરી પૂરી ક્યાર સુધી કરાશે તેની લેખિતમાં માંગણી પણ કરવામાં આવી છે। આ મીટિંગમાં પ્રાંત અધિકારી, મામલતદાર, પીડીઓ તેમજ હાઈવે ઓથોરિટી સહિત સંકલનના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા। આ બાબતે ખેડૂત આગેવાને મીટિંગ બાબતે થયેલી ચર્ચા વિશે માહિતી આપી હતી। સાંભળીએ તેમને। બોલો। અમો ઝાલોદ તાલુકાના 14 દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવેના અસરગ્રસ્ત આદિવાસી ખેડૂત ખાતેદારો દ્વારા એમની જે મૂળભૂત સુવિધા હતી એ આ કોરિડોર હાઈવેમાં છીનવાઈ જતા અમારા તમામ અસરગ્રસ્ત ખેડૂત ખાતેદારોએ ચીમકી ઉચ્ચારેલ હતી કે જે અમારી મૂળભૂત સુવિધાઓ છે એ કેટલા સમયની અંદર પૂર્ણ કરી અને અમને આપશો। જો એ લેખિત બાંહેધરી અમને આપવામાં નહીં આવે તો તારીખ 12 નવેમ્બરના રોજથી 14 ગામોમાં ચાલતું દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવેનું કામ અમે બંધ કરાવીશું અને જ્યાં સુધી અમારી તમામ મૂળભૂત સુવિધાઓ ફરીથી ઉપલબ્ધ કરવામાં નહીં આવે ત્યાં સુધી હાઈવેનું કામ અમે ચાલુ થવા દઈશું નહીં। જે અંતર્ગત આજ રોજ પ્રાંત અધિકારી શ્રી ઝાલોદની અધ્યક્ષતામાં પ્રાંત કચેરી ખાતે જે જવાબદાર અધિકારીઓ છે અમારી માંગણી મુજબના એ તેઓની ઉપસ્થિતિમાં મીટિંગનું આયોજન કરવામાં આવેલ હતું અને તમામ બાબતોની ચર્ચાને અંતે એ નક્કી કરવામાં આવ્યું કે તારીખ 13 નવેમ્બરના રોજ મુણદા ગામથી ચાયણ ગામ સુધી રૂબરૂ તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને જવાબદાર અધિકારીઓની ઉપસ્થિતિમાં સર્વે કરવામાં આવશે અને સર્વે કર્યા બાદ જે અમારા ખેડૂતો અસરગ્રસ્ત છે એમની જે માંગણી છે એ કેટલા સમયની અંદર પૂર્ણ કરીને આપવામાં આવશે તે બાબતનું લેખિત બાંહેધરી પ્રાંત સાહેબની અધ્યક્ષતામાં તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ સ્વીકાર્યું અને એને આજે અમે જે આવતીકાલે 12 તારીખે જે હાઈવેનું કામ બંધ કરાવેલા હતા એ હાલ પૂરતી અમે મુલતવી રાખ્યું છે અને સર્વે થયા બાદ અમે જે માંગણીઓ છે એને અમે પસંદ કરીએ ના કરીએ કે સમય મર્યાદા અમે સ્વીકારીએ કે ના સ્વીકારીએ એ બાદ એ હાઈવેનું કામ બંધ કરાવવું કે ન કરાવવું એ બાબતે નિર્ણય લેવામાં આવશે।